વડોદરા શહેરમાં શાસકો અને વહીવટીતંત્રના પ્રતાપે શહેરની પ્રાથમિક જરૂરિયાત પાણીની સમસ્યાનું નિરાકરણ આવતું નથી. પાણીના પ્રશ્ને વારંવાર સંઘર્ષ થતા હોય છે. આવું જ વોર્ડ નંબર 5 વિસ્તારમાં બન્યું હતું. વડોદરા શહેરમાં પાણીના કકળાટ વચ્ચે પાણી પુરવઠા શાખાના એન્જિનિયરને મહિલા કાઉન્સિલરના પતિએ લાફો ઝીંકવા માંડતા એન્જિનિયરો હડતાલ પર ઉતરી ગયા છે અને મહિલા કાઉન્સિલરના પતિ વિરુદ્ધ કાર્યવાહી હેતુ કારેલીબાગ પોલીસ મથકે પહોંચ્યા હતા. વોર્ડ નંબર 5ના સમાવેશ વિસ્તારોમાં પાણીની સમસ્યા અંગે કોર્પોરેશનના કર્મચારીઓ અને કાઉન્સિલર વચ્ચે સંઘર્ષની ઘટનાઓ સામે આવી છે. કોર્પોરેશનના AAE કક્ષાના એન્જિનિયર સાગર મિશ્રને વોર્ડ નંબર 5ના મહિલા કાઉન્સિલર પ્રફુલ્લા જેઠવાના પતિ રાજુભાઈ જેઠવાએ સાપ્તાહિક સંઘર્ષ બાદ લાફો માર્યો હોવાના આક્ષેપો છે. આ અંગે પૂર્વ ઝોન ડેપ્યુટી એન્જિનિયર મિતેશ પટેલે જણાવ્યું હતું કે પૂર્વ વિસ્તારમાં પાણીના પ્રેશર ઓછું હોત છે. અમિતનગર સર્કલ નજીક ચેકિંગની કામગીરી ચાલુ છે. તે સંદર્ભે પ્રફુલ્લાબેને આવ્યા અને ફોન કર્યો હતો. તેમ બધું કામ છોડી સરદાર એસ્ટેટ આવી જાઓ. ત્યારબાદ તેઓ અમિતનગર ખાતે આવી પાણીના ટેન્કર બાબતે માથાકૂટ કરી હતી. ખોટા આક્ષેપ લગાવી ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરી એન્જિનિયરને લાફો મારી દીધો હતો, જેથી પાણી પુરવઠા શાખાના તમામ એન્જિનિયરો આજે હડતાલ ઉપર ઉતર્યા છે. કારેલીબાગ પોલીસ મથક મહિલા કાઉન્સિલરના પતિ વિરુદ્ધ કાર્યવાહીની અરજી પણ આપી છે. વોર્ડ નંબર 4માં આવેલા અમિતનગર બ્રિજના બાજુમાં વાલ ચેમ્બર છે, એના અંદર વાલ ચેક કરી રહ્યા હતા. હું પોતે હતો, સાગર મિસ્ત્રી AA, મિતેશભાઈ પટેલ હતા મારા સાથે, મારા નાકાઈ. એ જગ્યા પર વોર્ડ નંબર 5ના કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવા, એમના હસબન્ડ રાજુભાઈ જેઠવા આવે છે અને અમારા નાકાઈ શ્રી મિતેશભાઈ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હતા. એટલા માટે એમના સાથી કર્મચારી તરીકે કોર્પોરેટરશ્રીને મેં એવું કીધું કે બેન, તમે થોડીક શાંતિથી વાત કરો. એમાં એમના હસબન્ડ ઉશ્કેરાઈ ગયા અને મારા પર હાથ ઉઠાવી દીધો. એ સાહેબને મળવા આવ્યા હતા. હવે કયા કારણથી અને કેવા ઉદ્દેશથી આવ્યા હોય તો મને ખ્યાલ નથી. એમના સાથે ઝઘડો કરતા હતા અને ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હતા. એટલા માટે મેં એમને ખાલી શાંતિથી વાત કરવાનું કીધું. એમાં એ ઉશ્કેરાઈ ગયા અને મારા પર હાથ ઉગામી દીધો. માહિતીમાં આજે સવારે પૂર્વ ઝોનના ડેપ્યુટી એન્જિનિયર મિતેશ પટેલ અને આસિસ્ટન્ટ એન્જિનિયર રવિ મિસ્ત્રી દ્વારા ફીડર નળિકાના મુખ્ય વાલ ચેક કરવાની કામગીરી ચાલતી હતી, જે ઘણા સમયથી થોડો લો પ્રેશર અને પાણીના પ્રશ્નો છે એના બાબતની મહત્વની કામગીરી કરતા હતા. એ દરમિયાન પૂર્વ ઝોનના જ કાઉન્સિલર દ્વારા તેઓને અન્ય સ્થળે બોલાવવા માટે રજૂઆત કરવામાં આવેલી હતી. આ રજૂઆતની સામે એન્જિનિયર દ્વારા હાલમાં જે કામગીરી કરી રહ્યા છે, કામગીરી પૂર્ણ થયા બાદ જ અન્ય સ્થળે જઈ શકાય એ બાબતનો એમને જવાબ આપેલો હતો. જેથી તેઓ ઉશ્કેરાઈને જ્યાં તેઓ કામગીરી કરતા હતા તે કામગીરીના સ્થળે આવ્યા હતા. કામગીરીના સ્થળે આવ્યા બાદ કામગીરીની બાબતે એમની ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં મારામારીની ઘટના. કાઉન્સિલર પ્રફુલ્લાબેન જેઠવા છે અને એમના હસબન્ડ હતા. સહેજ પણ યોગ્ય નથી બનાવ. કામગીરી કરતા હોઈએ ત્યારે થઈ શકે કે ગરમાગરમી થાય કે બોલાબોલી થાય, પણ આવી હાથ ઉગામવા જેવી ઘટના થાય એ યોગ્ય નથી. એમાં તો અમે પોલીસ ફરિયાદ દાખલ કરીએ છીએ અને જ્યાં સુધી આનો યોગ્ય નિકાલ કે યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી કામગીરી નહીં કરીએ. ચોક્કસપણે અમે હાલમાં અરજી આપી રહ્યા છે અને અરજી આપ્યા બાદ હડતાલ પાડીશું. માફી માંગવામાં આવશે પછી શું? માફી માંગવામાં આવે અને કર્મચારીનું મોરલ ડાઉન ન થાય એ બાબતની બાંયધરી આપવામાં આવે. હા, અમે અહીંયા પાણીની આવક ઓછી આવતી હોય એના માટે વાલ ચેક કરવાની કામગીરી કરતા હતા અમિતનગર સર્કલ પાસે, ડાઉનટાઉન હોન્ડા પાસે. તો ત્યાં કામગીરી દરમિયાન પ્રફુલ્લાબેન જેઠવા કાઉન્સિલર છે 5 નંબરના, તે અને તેમના હસબન્ડ રાજુભાઈ જેઠવા અને એક કાર્યકર છે અક્ષયભાઈ સુથાર, એ લોકો અહીંયા આવ્યા, અમારા જોડે મગજમારી કરવા માંડ્યા કામગીરી બાબતે. અમે કીધું કે સારું, અમે તપાસ કરાવી લઈશું ટેન્કરની વિતરણની કામગીરી બાબતે. તો કે તમે કામગીરી કરતા નથી, તમે અસભ્ય વર્તન કરતા હતા. અને પછી અમારા સાથી એન્જિનિયરે એવું કહ્યું કે ભાઈ તમે શાંતિથી વાત કરો, તમારું જે હશે સોલ્યુશન અમે લાવીએ છીએ. પણ એમને સાંભળ્યું નહીં અને એમના હસબન્ડ આવીને એમના જોડે અહીંયા લાફો મારી દીધો.